હિમાચલના શ્રીખંડ મહાદેવ અને તીર્થનખીણમાં વાદળ ફાટવાથી 3 વાહનો તણાઈ ગયા હતા। બાકી બજાર ખાલી કરાવવામાં આવ્યું। શિમલાના ગનવીમાં પણ પૂર આવ્યું છે। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં શ્રીખંડ મહાદેવની પહાડીઓમાં વાદળ ફાટવાની ઘટના બની હતી। કુલ્લુના નિર્મદનના બાગીમાં કોતરમાં અચાનક પૂર આવ્યું। જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ બાગી પુલની આસપાસના બજારને ખાલી કરાવવામાં આવ્યું છે। શ્રીખંડ મહાદેવની ઊંચી ટેકરીઓમાં વાદળ ફાટવાથી કુરપન કોતરમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું છે। જોરદાર પ્રવાહને કારણે કોતર છલકાઈ ગયું। ઉત્તરકાશીમાં ધારીલીથી લગભગ 4000 ફૂટ ઉપર શ્રીકાંતથી આવતી નદીમાં ઘોડાપૂર અને ભૂસ્ખલન બાદ હવે શોધખોળ ચાલી રહી છે। એનડીઆરએફ, સેના અને એસડીઆરએફની ટીમ સતત શોધ કરી રહી છે। નીલકંઠથી વહેતી નદી પર ગ્લેશિયરના ટુકડા કેવી રીતે પડ્યા અને ભવિષ્યમાં ટેકરીઓમાંથી આવતા ગ્લેશિયર કેટલા ખતરનાક બની શકે છે તે જાણવા માટે ઘણી ટીમોને આ 4000 ફૂટ ઊંચાઈએ મોકલવામાં આવી રહી છે। આ તપાસ બાદ એ નક્કી કરવામાં આવશે કે ટોચ પર કોઈ પથ્થર કે કાટમાળ છે કે નહીં, જે આગામી દિવસોમાં સમસ્યા બની શકે છે કે નહીં। આ રસ્તા ઉપર ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। જો કે ઉત્તરકાશીમાં વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે। આવી સ્થિતિમાં જો વરસાદ પડે તો પર્વત પર એકઠો થયેલો કાટમાળ નીચે આવી શકે છે। જો કે ટીમને હજુ સુધી કોઈ કાટમાળ મળ્યો નથી। મહત્વના સમાચાર, કિશતવાડમાં વાદળ ફાટતા ભારે તબાહી જોવા મળી રહી છે। તબાહીમાં 12 લોકોના મોત થયા છે, 17 લોકો ઘાયલ થયા છે, 60 લોકો લાપતા છે। મચેલ માતા યાત્રા માર્ગ પરની ઘટના છે। વાદળ ફાટવાની ઘટના બાદ યાત્રા રોકી દેવામાં આવી છે। ચશોટી ગામમાં ધાર્મિક યાત્રામાં આવેલા અનેક લોકો તણાઈ ગયા છે। એસડીઆરએફની ટીમ સાથે યાત્રીઓ પર રેસ્ક્યુમાં જોડાયા છે। મોતનો આંક હજુ સુધી વધવાની આશંકા સેવવામાં આવી રહી છે। તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સ્થાનિક જે લોકો છે તેઓ પણ મદદ કરી રહ્યા છે, જે પ્રવાસીઓ આવ્યા છે તે પણ મદદ કરી રહ્યા છે। પરંતુ વધુ એક વખત જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના ઘટતાને કારણે જ પરિસ્થિતિ જે છે તે આપ જોઈ રહ્યા છો। દ્રશ્યો એટલા ભયાવહ છે કારણ કે ભારે વરસાદ થવાને કારણે મોટાભાગના વિસ્તારની અંદર ધોવાણ થઈ ગયું છે। જે યાત્રીઓ આવ્યા હતા દર્શન માટે મચેલ માતાના, ત્યાં યાત્રીઓ તણાયા હોવાની જાણકારી છે। અત્યારના મોતનો આંકડો 10થી વધુ જણાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ આંકડો હજી પણ વધી શકે છે। જે લોકો હજી લાપતા છે તેનો આંકડો 60થી પણ વધારે છે, એટલે એ લોકોને પણ શોધવામાં આવશે। કેટલાક લોકોએ પોતાની આંખની સામે તણાતા જોયા છે। અન્ય લોકોને હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મકાનો હતા ન હતા થઈ ગયા છે। કેટલાક સ્ટે હાઉસ હતા, કેટલાક રેસ્ટ હાઉસ હતા। એ તમામ જે મકાનો છે તેને અસર થઈ છે। આસપાસમાં કેટલીક ગાડીઓ જે પાર્ક કરેલી હતી ત્યાં આગળ તે પણ તણાઈ ગઈ હોવાની જાણકારી છે। તો જમ્મુ કાશ્મીરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। જરૂર પડશે તો સેનાની પણ મદદ લેવામાં આવશે। હાલમાં રાહત અને બચાવની કામગીરી જે છે તે પૂરજોશની અંદર ચાલુ કરી દેવામાં આવી છે। આ પહેલા ઉત્તરાખંડમાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે જ્યાં વાદળ ફાટવાને કારણે સેંકડો લોકોના મૃત્યુ થઈ ગયા હતા, સેંકડો લોકો જે લાપતા થઈ ગયા હતા। તમામને સેનાની મદદથી હજી પણ શોધવા માટેના, હજી પણ કાટમાળ હટાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ કિશતવાડની અંદરથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ એસડીઆરએફની ટીમ હાલમાં રેસ્ક્યુ કરી રહી છે। જે સામાનની જરૂર છે તમામ રેસ્ક્યુનો સામાન આપ જો જીપમાં લઈને જવામાં પણ આવી રહ્યો છે।